નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. માતા વૈષ્ણો દેવીમાં શ્રદ્ધા રાખનારા ભક્તો માટે બોર્ડર પરથી એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલ માતા વૈષ્ણો દેવી મંદિર કે જ્યાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી જતા શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે યુદ્ધ વિરામ પછી માતા વૈષ્ણો દેવીની યાત્રા ફરીથી શરૂ થઈ છે. વિગતે વાત કરીએ તો પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે નાપાક પાકિસ્તાન સામે કડક વલણ દાખવીને સિંધુ જળ સંધિથી લઈને પાકિસ્તાન સાથેના શિમલા કરાર સુધીનું બધું જ રદ કર્યું છે. આ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક આવેલ માતા વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે હવે યુદ્ધ વિરામ પછી માતા વૈષ્ણો દેવીની યાત્રા ફરીથી શરૂ થઈ છે અને મંદિરમાં ભક્તોનો પ્રવાહ આવવા લાગ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગયા ગુરુવારે અંદાજિત 5,000 થી વધારે માઈ ભક્તો માતા વૈષ્ણો દેવીના ભવનના દર્શન માટે રવાના થયા હતા. ત્યારે હવે માતાના દર્શન કરવા આવતા ભક્તો માટે અમુક ખાસ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં અર્ધકુમારી અને ભવન વિસ્તારમાં માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે મફત રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સુવિધાથી ભક્તોને હવે મોટી રાહત મળશે. માઈ ભક્તો માટે આ યાદીમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે, જે ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ભક્તોને માતાના ભવન અને અર્ધકુમારી મંદિરમાં દરરોજ યોજાતી દિવ્ય આરતીમાં ભાગ લેવાની સુવિધા મળશે. માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા ભક્તોને બાણગંગા અને કટરા રેલવે સ્ટેશનો પર મફત ચાની સુવિધા મળશે. ભક્તો માટે મફત ચા કાઉન્ટર હશે. આ ઉપરાંત માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોએ એ જાણવું જોઈએ કે હવે તેમને માતાના મંદિર સુધી પહોંચવા માટે ચઢાણ કરતી વખતે રસ્તામાં આરામ કરવાની જગ્યાઓ પણ મળવાની છે. આ સુવિધા બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.